વડોદરા શહેરમાં તંત્રના બેદરકાર વલણને કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। ચોમાસા દરમિયાન તો પાણી ભરાવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે, પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે વગર વરસાદે પણ નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠે છે। વડોદરા શહેરના અકોટા વિસ્તાર સ્થિત દિનેશ મિલ સામેનો ગરનાળો તો જાણે નદી બની ગયો છે। છેલ્લા 2-3 દિવસથી વરસાદનું ટીપું પણ નથી પડ્યું, તેમ છતાં પણ ગટરના દૂષિત પાણી રસ્તાઓ પર ફરી વળતા પરિસ્થિતિ વિકટ બની છે। રસ્તેથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે આસપાસના રહીશો સ્વાસ્થ્યની ચિંતાથી વ્યાકુળ છે। એક બાજુ શહેરમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે, તે શોભાના ફોટા પડાવવામાં આવી રહ્યા છે। બીજી બાજુ નાગરિકોની જીવંત સમસ્યાઓ પર તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। સ્થાનિક કાઉન્સિલરો અને અધિકારીઓ જાણે એસી રૂમમાં બેઠા શોભાના ગાંઠિયા બની ગયા હોય તેવા આક્ષેપો લોકો કરી રહ્યા છે। પરિસ્થિતિને કારણે આસપાસના વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ વ્યાપી રહી છે। નાગરિકોની અનેક રજૂઆતો છતાં સમસ્યાનું સમાધાન ન થતાં લોકોમાં ભારે રોષ છે। લોકોનું કહેવું છે કે શાસકો ફક્ત ફોટા પડાવવામાં વ્યસ્ત છે, જ્યારે જનતાની વાસ્તવિક મુશ્કેલીઓ પ્રત્યે કોઈ સંવેદના નથી। એમ જોવા જઈએ તો કમનસીબી આ વડોદરા શહેરમાં આવેલું નટા ટાઉનશીપ બાજુમાં સાંઈબાબા ગરનાળું છે। તમે અહીંયા જોઈ શકો છો, વારંવાર અમે હજારો કમ્પ્લેન્ટો કરી છતાં પણ આ ગરનાળાનું કોઈ નિરાકરણ આવતું નથી। અને અમને તો લાગે છે જ્યાં સુધી આ સત્તામાં બેઠેલા લોકો છે ત્યાં સુધી આ ગરનાળાનું નિરાકરણ બી નહીં આવે। તમે આ જોઈ શકો છો, 5 દિવસથી વરસાદ તો એક થેમ પણ નથી પડ્યો, છતાં પણ તમે આ પાછળ જોઈ શકો છો વિશ્વામિત્રી નદી જેવું પાણી પાછળ વહી રહ્યું છે। અને આખા વડોદરા શહેરના લોકોને જો હેરાન કરતું હોય તો આ વડોદરા શહેર તંત્ર હેરાન કરે છે, કેમ કે એ લોકો કોઈ જાતની વડોદરા શહેરની પબ્લિકને જનતાને કશી કોઈ પણ જાતની સુવિધા આપતા નથી। એ લોકો કોર્પોરેટરો કોઈ આવતું નથી, કોઈ નહીં ભાઈ। અમારા કમનસીબ એવું છે કે અમારા વોર્ડમાં જે કોર્પોરેટર છે એ એક પણ કોર્પોરેટર કોઈ રસ્તા પર દેખાતો નથી। તમે પબ્લિકમાં જઈને ગમે ત્યાં પૂછી શકો છો, કોઈ પણ કોર્પોરેટર રસ્તા પર દેખાતો નથી। આ લોકો પાસે તો અમારી કોઈ માંગ છે જ નથી, કેમ કે અમે તો એક જ વિચારી રહ્યા છે કે બસ આવનારા દિવસોમાં વડોદરા શહેરમાં પરિવર્તન થાય ને પરિવર્તન થાય, એ જ અમારી વડોદરા શહેરના જનતાને અપીલ છે।